एक भारत श्रेष्ठ भारत के लिए जीवन का हर पल जिसने समर्पित किया, ऐसे राष्ट्र नायक सरदार वल्लभ भाई पटेल को आज देश अपनी श्रद्धांजलि दे रहा है। सरदार पटेल जी सिर्फ इतिहास में ही नहीं बल्कि हम देशवासियों के हृदय में भी हैं। आज देश भर में एकता का संदेश लेकर आगे बढ़ रहे हमारे ऊर्जावान साथी भारत की अखंडता के प्रति अखंड भाव के प्रतीक है। વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના તમામ લોકો સાથે કદમ મિલાવી વિશ્વ ફલક પર દેશની આગવી છાપ છોડી રહ્યા છે। અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરનાર ભારતના એકત્રીકરણનો જેને શ્રેય જાય છે એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને માન આપવા ભારત સરકાર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ 2024થી 2026 સુધીના 2 વર્ષમાં રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો કરીને ઉજવી રહી છે। આ નિમિત્તે સરદાર પટેલ યુનિવર્સિટી પણ સરદાર પટેલ સાહેબના જીવન કવનનું સ્મરણ કરીને ધન્યતા અનુભવે છે। ગામ કરમ સદના માણસની અચરજ જેવી વાત, ફૂલો શાખો મળહૈયામાં પથરીલી તાકાત। ગામ કરમ સદના માણસની અચરજ જેવી વાત, ફૂલો શાખો મળહૈયામાં પથરીલી તાકાત। झीणी नजरे जो ना रोए पढ़ने परखी काढ़े, झीणी नजरे जो ना रोए पढ़ने परखी काढ़े। गोल गोल ना बोले ए तो एक झटके वाढ़े, गोल गोल ना बोले ए तो एक झटके वाढ़े। पटेल ना घर मां उग्યું તો વન વગડાનું ફૂલ, પટેલ ના ઘર માં ઉગ્યું તું વન વગડાનું ફૂલ। સુગંધ એની દેશ વિદેશે મબલક એના મૂલ, સુગંધ એની દેશ વિદેશે મબલક એના મૂલ। કામ કરમ સદના માણસની અચરજ જેવી વાત, ફૂલો શાખો મળહૈયામાં પથરીલી તાકાત। अन्यायों लड़ता लड़ता गांधी जी ने पामे, अन्यायों लड़ता लड़ता गांधी जी ने पामे। जवाहर जेवा नेता साथे रंग बरोबर जामे, जवाहर जेवा नेता साथे रंग बरोबर जामे। समझण जेने श्वास समाणी दृढ़ आत्मविश्वास, समझण जेने श्वास समाणी दृढ़ आत्मविश्वास। आजादी ना अजवाड़ा ने लई આવ્યો એ પાસ, आजादी ना अजवाड़ा ने लई આવ્યો એ પાસ। કામ કરમ સદના માણસની અચરજ જેવી વાત, ફૂલો શાખો મળહૈયામાં પથરીલી તાકાત।
સત્યાગ્રહની લે સરદારી સિંહ કેસરી ગાજે. સત્યાગ્રહની લે સરદારી સિંહ કેસરી ગાજે. રજવાડા સૌ એક કરી દે અખંડ ભારત કાજે. રજવાડા સૌ એક કરી દે અખંડ ભારત કાજે. વલ્લભ વિદ્યાનગર નામનું જેને નામે ગામ. વલ્લભ વિદ્યાનગર નામનું જેને નામે ગામ. હજી આપણે કરવા બાકી એના ચીંધ્યા કામ. હજી આપણે કરવા બાકી એના ચીંધ્યા કામ. રામ કરમ સદના માણસની અચરજ જેવી વાત. ફૂલો શાતો મળહૈયામાં પથરીલી તાકાત. રામ કરમ સદના માણસની અચરજ જેવી વાત. ફૂલો શાતો મળહૈયામાં પથરીલી તાકાત. ફૂલો શાતો મળહૈયામાં પથરીલી તાકાત. ફૂલો શાતો મળહૈયામાં પથરીલી તાકાત. 31મી ઓક્ટોબર 1875 નડિયાદ મુકામે પોતાના મામાશ્રીના ઘેર સરદારનો જન્મ થયો. અનેકવિધ વિશેષતાઓથી વણાયેલું ચરોતર પ્રદેશનું આણંદ તાલુકાનું કરમસદ ગામ, જે વલ્લભભાઈનું વતન. પાટીદાર પરિવારમાં સરદારશ્રી મોટા થયા. કરમસદનો પાટીદાર સમાજ સદાને માટે ગર્વ લઈ શકે તેવા બે સપૂત અહીં જ પામ્યા. મોટા ભાઈ વીર વિઠ્ઠલભાઈ, જેઓના આશીર્વાદ અને માર્ગદર્શન હંમેશા વલ્લભભાઈને મળતા રહ્યા. વલ્લભભાઈ સદા નીડર, સ્પષ્ટ વક્તા અને બાહોશ હતા. વલ્લભભાઈના પિતા શ્રી ઝવેરભાઈ સ્વભાવે સ્વતંત્ર મિજાજી અને કડક હતા. સ્વામિનારાયણના મહાભક્ત. તેઓ નવરાશની પળોમાં ક્યારેય બેસી રહેવાનું પસંદ ન કરતા, પરંતુ ઘરમાં આમ તેમ ફરતા રહેતા. વલ્લભભાઈને પણ આ ગુણ વારસામાં પ્રાપ્ત થયો. તેઓ પણ નવરાશની પળોનો સદુપયોગ કરતા હતા. માતૃશ્રી લાડબાઈ સ્વભાવે નરમ અને સુશીલ હતા. સ્થિતિ ગરીબ હોવા છતાં પણ ઘર ચલાવવામાં ખૂબ જ કુશળ હતા. નેતૃત્વ શક્તિ સરદારમાં બાળપણથી જ હતી. જ્યારે તેઓ નડિયાદમાં પ્રાથમિક શિક્ષણ મેળવતા હતા ત્યારે પણ, અને પેટલાદ ભણવા ગયા ત્યારે પણ, તેઓ એક ઘર ભાડે રાખીને 6-7 મિત્રો સાથે ક્લબ જેવું બનાવીને રહેતા. આ બધાનું સંચાલન વલ્લભભાઈ જ કરતા. એક વખત શાળામાં વલ્લભ, આ શું ચાલી રહ્યું છે? છેલ્લા 3 દિવસથી શાળાનું શૈક્ષણિક કાર્ય તમારી હડતાલને કારણે અટક્યું છે. તમે વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતા અટકાવો છો અને બીજા વિદ્યાર્થીઓનું ભણવાનું બગડે છે. સાહેબ, બીજા વિદ્યાર્થીઓનું ભણવાનું ના બગડે એ માટે બાજુની ધર્મશાળામાં વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં અમે વર્ગો પણ લઈએ છીએ. અને હા, આ અમારા વર્ગોમાં તમારા વર્ગોની જેમ નેતરની સોટીનો ઉપયોગ કરવામાં નથી આવતો, કે નથી વિદ્યાર્થીઓ પર એમની સ્થિતિ બહારનો દંડ વસૂલ કરવામાં આવતો. મતલબ અમારી આ સ્કૂલમાં નેતરની સોટીનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે? વિદ્યાર્થી ભરી ન શકે એવો દંડ કરવામાં આવે છે? હા સાહેબ, આ વિદ્યાર્થીને વર્ગની બહાર એટલા માટે કાઢી મૂકવામાં આવ્યો કે તે દંડ ન ભરી શક્યો. સાહેબ, મારી સ્થિતિ એટલી બધી સારી નથી કે હું દંડની રકમ ભરી શકું. સાહેબ, મારે ભણવું છે. મને વર્ગમાં બેસવાની પરવાનગી અપાવો. સાહેબ, હું વહેલા મોડા દંડની રકમ ભરી દઈશ. વાત આટલી ગંભીર છે એની મને જાણ ન હતી. તમે ચિંતા ન કરો, હું વર્ગ શિક્ષકને મળીને વાત કરીશ. પણ તમે પહેલા તમારી હડતાલ સમેટી લો. સાહેબ, અમને ન્યાય મળતો હોય તો અમે હડતાલ સમેટવા તૈયાર છીએ. સારું, હું તમને ખાતરી આપું છું કે હવેથી આપણી શાળામાં કોઈ પણ વિદ્યાર્થીને ખોટી રીતે કે વધારે પડતી સજા ભવિષ્યમાં નહીં કરવામાં આવે. સરદાર વલ્લભભાઈ પટેલ પુખ્ત ઉંમરે
જીવનના અનુભવોને લઈને વિલાયત ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા હતા. તેથી એમને બીજા યુવાનોની વિલાયતમાં જે દુર્દશા થતી હતી એનો જરા પણ ભય નહોતો. સરદારશ્રીનો પ્રાથમિક શાળાનો તોફાની સ્વભાવ વિલાયત ગમનની સાથે જ બદલાવા લાગ્યો. તેઓ શાંત અને એકાગ્રતાવાળા બન્યા. સહનશીલતાના તો તેઓ જીવતા જાગતા ઉદાહરણ હતા. જે સમયે વિલાયતમાં તેઓના પગે વાળાનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે વિલાયતી તબીબને આ રોગની વધુ જાણકારી ન હોય તેણે પગ કાપી નાખવા જણાવ્યું. પણ વલ્લભભાઈએ આ વાત ન માની અને પોતાના એક ઓળખીતા ડોક્ટર પાસે ક્લોરોફોર્મ લીધા વિના ઓપરેશન કરાવ્યું. વલ્લભભાઈ, આ પગનું ઓપરેશન તો થઈ જશે, પરંતુ જો ક્લોરોફોર્મ લીધા વિના આ ઓપરેશન કરવામાં આવે તો વધુ ફાયદો થાય એવું મને લાગે છે. મારે તો ક્લોરોફોર્મ લેવાની જરૂર નથી. ગમે તેટલી પીડા કે દુઃખ થાય તે હું સહન કરી શકું તેમ છું. સારું સારું, ચાલો ઓપરેશનની તૈયારી કરો. વાહ વલ્લભભાઈ, ખૂબ સરસ, ઓપરેશન સફળ રહ્યું. પણ વલ્લભભાઈ, સાચી વાત કહું તો તમારા જેવો દર્દી મને જીવનમાં પહેલી વાર મળે છે. સાચે જ કહું છું, તમે ખૂબ જ હિંમતવાળા અને સહનશીલ છો. વીર, સાહસી અને સહનશીલ વલ્લભભાઈ વકીલાતનો અભ્યાસ કરવા સને 1910ના ઓગસ્ટમાં વિલાયત ગયા હતા. તેઓ બેરિસ્ટર બની ભારત આવ્યા. ભારત આવીને અમદાવાદમાં વકીલાત શરૂ કરી. તે સમયે પૂજ્ય બાપુ અમદાવાદમાં એક સભાને સંબોધવાના હતા. આ સમયે વલ્લભભાઈને તેમના એક મિત્રએ કહ્યું કે ચાલો આપણે બાપુને સાંભળવા જઈએ. અરે વલ્લભભાઈ, પાના તો વેચો. હા વલ્લભભાઈ, પાના વેચો. હા વલ્લભભાઈ, મેં સાંભળ્યું છે કે આજે બાપુ અમદાવાદમાં એક જાહેર સભાને સંબોધવાના છે. માવલંકર, અરે સાંભળો તો ખરા, પણ ચાલો આપણે પણ એમને સાંભળવા જઈએ ને. જો માવલંકર, બ્રહ્મચર્ય અને સત્યાગ્રહથી જ ભારતને આઝાદી મળી જાય તો પછી જોવાનું શું રહ્યું? હે, બેસ અહીં બેસ, આપણે પાના રમીએ. કમસે કમ આમાં મગજ તો કસવું પડે છે. આ પ્રસંગ બાદ જ્યારે બાપુ ગોધરા મુકામે પધાર્યા ત્યારે વલ્લભભાઈ પણ ત્યાં હાજર હતા. ત્યાં મોટાભાઈ વિઠ્ઠલભાઈએ તેમનો પરિચય પૂજ્ય બાપુ સાથે કરાવ્યો. બાપુ અંદર બેઠા આવે છે. આવી ગયા બાપુ. બાપુ, આ મારો નાનો ભાઈ વલ્લભ. હેલો. હેલો. નમસ્તે. 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 મારે તમને નવું કશું જ કહેવાનું નથી, પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે યુવા શક્તિની જરૂર છે. ગુજરાત પાસે પૈસો છે, વ્યવસ્થા શક્તિ છે, પણ સ્વયંસેવકોની ખોટ છે. જેને દેશ દાજ હોય
તે તમામ ગુજરાતીઓએ પોતાનો એક એક છોકરો દેશ સેવાના કામમાં આપી દેવો જોઈએ. આજે રાષ્ટ્રને જરૂર છે એવા યુવાનોની જે પોતાની તમામ શક્તિઓ આઝાદી માટે ન્યોછાવર કરી શકે. સ્વતંત્રતા માટેની જે આગ પ્રગટાવી છે તે ઓલવાઈ ન જાય તેની તકેદારી તમારે રાખવાની છે. ગુજરાતને લાજ રાખવી હોય તો આળસ છોડજો અને આગળ વધજો. દેશ સેવામાં જીવન અર્પણ કરજો. વલ્લભભાઈને બાપુની સાદગી એટલી હદે ગમી ગઈ કે તેઓ તક્ષણ નિર્ણય કર્યો કે તેઓ વિદેશી વસ્ત્રોનો ત્યાગ કરશે અને સ્વદેશી ખાદી ધારણ કરશે. આજથી હું આ વિદેશી કપડાઓનો ત્યાગ કરું છું. 1970ના ચોમાસામાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ. છેક દશેરા પછી પણ વરસાદ પડતો રહ્યો. એટલે પહેલી વારનું વાવેતર વરસાદમાં ધોવાઈ ગયા પછી બીજી વારના વાવેતરની શક્યતા રહી નહીં. આમ ચોમાસુ પાક બિલકુલ નિષ્ફળ ગયો. તેથી ગરીબ લોકોને અને ઢોરોને ખાવાનું મેળવવાની ભારે મુશ્કેલી ઊભી થઈ. આવી મુશ્કેલીમાં ખેડૂત લોકો જમીન મહેસૂલ ક્યાંથી લાવીને ભરે, એ જ મોટો સવાલ હતો. મહેસૂલની ઉઘરાતની બાબતમાં કાયદો એવો છે કે દર વર્ષે પાકની આનાવારી કાઢવી અને પાક 6 આનીથી ઓછો ઉતર્યો હોય તો અડધું મહેસૂલ લેવાનું મુલતવી રાખવું અને 4 આનીથી ઓછો ઉતર્યો હોય તો આખો મહેસૂલ મુલતવી રાખવો. શ્રી મોહનલાલ પંડ્યાજી ખેડા જિલ્લાના કઠલાલ ગામના વતની. તેમના રાજદ્વાર વિચારો ઉદ્દામ હતા. જ્યારથી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી હિન્દુસ્તાનમાં પાછા આવીને અમદાવાદમાં આશ્રમ સ્થાપીને વસવાટ કર્યો ત્યારથી ગાંધીજી ગુજરાતમાં કોઈ સત્યાગ્રહની લડત ઉપાડે એને માટે મોહનલાલ પંડ્યાજી ખૂબ જ ઉત્સુક હતા. આ વખતે ખેડૂતોના હકને માટે લડતની ઝુંબેશ ચલાવવા મોહનલાલ પંડ્યાજી કઠલાલમાં બેઠા હતા. પંડ્યાજીને મહેસૂલ મુલતવી રાખવા સરકાર આગળ અરજી મૂકવાનું યોગ્ય લાગ્યું. તેમને ખાતરી હતી કે આ અંગે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ અમને ટેકો આપશે. એટલે પંડ્યાજીએ ઘણા ખેડૂતોની સહીથી સરકારને અરજી મોકલી અને તેની નકલ લઈ ગાંધીજીને મળવા ગયા. બાપુ, ખેડાથી મોહનલાલ પંડ્યા અને કેટલાક ખેડૂતો પધાર્યા છે. આપણને મળવા માંગે છે. એમને અંદર બોલાવો. મહેમાનને પ્રતીક્ષા થોડી કરાવાય. પ્રણામ બાપુ. પ્રણામ પ્રણામ. બોલો પંડ્યાજી. બાપુ, આ વખતે ખેડા જિલ્લાના ખેડૂતો મહેસૂલ ભરવા અશક્ત છે. બાપુ, અતિવૃષ્ટિને કારણે આખું વર્ષ લગભગ નિષ્ફળ ગયું છે. આવી મુશ્કેલીમાં ખેડૂત મહેસૂલ ક્યાંથી ભરે? બાપુ, સરકારી અમલદાર 1 વર્ષ માટે મહેસૂલ મુલતવી રાખે તો એમને જાજી ખોટ જાય તેમ નથી. પણ સરકારી અમલદારોએ આ બાબતને પોતાની પ્રતિષ્ઠા બનાવી મૂકી છે અને લડત માટેનું કારણ ઊભું કર્યું છે. બાપુ, ખેડા જિલ્લાના ખેડૂતોની સહીથી સરકારને અરજી પણ મોકલી દીધી છે. એક નકલ બાપુ અમે તમને આપવા આવ્યા છે. બાપુ, અમને ખાતરી છે કે આ લડતમાં તમે અમને ટેકો આપશો.
ખેડા જિલ્લાની લડત ઉપાડવા માટે તમારા બેમાંથી કોઈએ કે મારી સાથે ખેડા જિલ્લામાં આવીને લડત પૂરી થાય ત્યાં સુધી બેસી રહેવું પડશે, પછી વકીલાત માટે કે બીજા કામ માટે આવજા કરે તે ના ચાલે. બાપુ, તમારી સાથે હું આવીશ. તમારી સાથે રહી દેશ સેવાની સાથે સત્યાગ્રહના પાઠ શીખીશ. આ લડતમાંથી આખો દેશ સળગી ઉઠશે. દુઃખ સહન કર્યા વગર સુખ મળતું નથી, અને મળે તો લાંબો વખત ટકતું નથી. મજબૂત અને મક્કમ વિચારની પ્રજા હોય તેમાં જ રાજ્યની શોભા છે. નાલાયક અને બીકણ પ્રજાની વફાદારીમાં કઈ માલ નથી. નીડર અને સમાન જાળવનારી પ્રજા જે વફાદારી બતાવે છે તે જ પ્રજા સરકારને શોભા આપનારી છે. જે વીર પુરુષે આ લડત ઉઠાવી છે તે નામર્દને મરદ બનાવે છે. અને ખેડા જિલ્લો તો હિંદમાં વીર પુરુષોની ભૂમિ છે. પૈસાની મદદથી ખરો લાભ ન થાય, તેથી કાંઈ ખરું દુઃખ ન ટળે. એક વખત દુઃખ ઉઠાવી સરકારની પદ્ધતિ ફેરવીશું તો જ હંમેશનું દુઃખ ટળશે. ખેડા સત્યાગ્રહની સફળતા પછી વલ્લભભાઈ સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ ગયા. ત્યાર પછી બોરસદ સત્યાગ્રહમાં પણ તેઓએ નેતૃત્વ કર્યું. 2 ડિસેમ્બર 1923 ના રોજ શરૂ થયેલો આ સત્યાગ્રહ 12 જાન્યુઆરી 1924 ના રોજ પૂર્ણ થયો. માત્ર 6 સપ્તાહ ચાલેલો આ સત્યાગ્રહ વલ્લભભાઈની આગેવાનીનો ઉમદા પરિચય આપે છે. આમ વલ્લભભાઈએ અનેક સત્યાગ્રહોમાં પોતાનું યોગદાન આપ્યું, પણ તેઓને સરદારનું બિરુદ અપાવનાર બારડોલી સત્યાગ્રહનું ઇતિહાસમાં અજોડ સ્થાન છે. જુઓ ખેડૂત ભાઈઓ, તમને બધાને એમ લાગતું હોય કે સરકાર વધુ કર વસૂલ કરવા માંગે છે તો આપણે તેનો સત્યાગ્રહ દ્વારા વિરોધ કરીશું. આપણે વગર વિચારે ગાડાની માફક કંઈ કરવું છે એમ નથી. મફતની અથડાથડીમાં મને કઈ રસ નથી. હું તો તમારામાં કંઈક દેખીશ તો તમારે પડખે રહેવાનો છું. તમારે કંઈ ખેલ જ કરવા હોય તો કોઈ બીજાને કામ સોંપજો.
લડવું જ હોય, જો સાચો ત્યાગ કરવો હોય તે લડત ઉઠાવજો. પણ આ આમ કરવા જતા અંગ્રેજો ક્યાંક આપણી જમીન હડપી લે તો? હે ને ભાઈ, શું હા કહેવું ભાઈ, હા, તમારું? સાચી વાત છે. અંગ્રેજો ઝડપી લે તો હા, તો શું કરવાનું આપણે? જેના મનમાં એનો ડર હોય કે અંગ્રેજો આપણી જમીન હડપી લેશે, તો તેઓએ સમજી લેવાનું કે આપણી જમીન આપણી જ રહેવાની છે. શું અંગ્રેજો તેને ઇંગ્લેન્ડમાં માથે મૂકીને લઈ જશે? હે? ખરી વાત છે, ખરી વાત છે, ખરી વાત છે, ખરી વાત. જે ખેડૂત મુશળધાર વરસાદમાં કામ કરે, કાદવ કીચડમાં ખેતી કરે, મારકણા બળદ સાથે કામ લે, ટાળ તડકો વેઠે, એને ડર કોનો? કોને દોરી તૂટ્યા પછી 1 મિનિટ વધારે મળે છે? અરે ભાઈ, જેણે આ ખેડૂતને બનાવ્યો છે ને, તેણે જ બાદશાહને બનાવ્યો છે. તો પછી ખેડૂતોએ શા માટે ડરવું? બોલો સરદારની જય! બોલો સરદારની જય! સરદાર પટેલની જય! સરદાર પટેલની જય! કર્મ સદનો કર્મ યોગી લાડવાનો લાડલો સપૂત ભારત માતનો સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. સાબરમતીના સંતનો સાચો હતો એ સારથી, હિન્દનો એ લોહ પુરુષ સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. બોરસદનો બેરિસ્ટર ને સેનાની સંગ્રામનો શિલ્પી નવ ભારત તણો સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. ખેડૂતોને એક ખમીર આપી મંત્ર સ્વબળ ના દીધા, મહામૂદ સદી ઝવેર સપૂત સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. જુલ્મોની સામે ના ઝુકો, અધિકારને રહ્યો વળગી, કાયરતાનો કટર શત્રુ સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. સદાચાર આચરણ ને વર્તન, વિવેક વિનમ્રતા, ગાંધી ભક્ત ગર્વિલો સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. બ્રિટિશ હકુમત હાંકનાર ને હજારો વંદન હજો, ભારતનો બળવીર એ સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. સરદાર વલ્લભભાઈ પટેલમાં જેમ સહન શક્તિ, નેતૃત્વ શક્તિ અને કુનેહ જેવા ગુણો હતા, તેવી જ રીતે ત્યાગનો ગુણ પણ હતો. તેઓએ બાપુના કેવળ એક ઈશારા પર વડાપ્રધાન પદનો ત્યાગ કરી દીધો.
જુઓ ભાઈઓ, પાર્ટીના સભ્યોએ મને 2 નામો સૂચવ્યા છે, જેમાંથી એક જવાહરલાલનું છે અને બીજું વલ્લભભાઈ પટેલનું છે. હવે મારે નક્કી કરવાનું છે કે કોણ આ પદ સંભાળે, પરંતુ મારે બંનેની ઈચ્છા વિશે પણ પૂછવું જોઈએ. જવાહર, તમારું નામ સૂચવનારા લોકો કરતાં સરદારનું નામ સૂચવનારાઓ વધુ છે. તમારું શું કહેવું છે? હું મારું નામ પાછું ખેંચું છું. વડાપ્રધાન પદે નહેરુજીને બેસાડો, તેમાં મને કોઈ વાંધો નથી. પણ સરદાર, ભારત દેશના ભાવિને મજબૂત કરવા માટે તમારે પણ જવાહર સાથે ખભે ખભો મેળવીને કાર્ય કરવું પડશે. જેવી આપની આજ્ઞા બાપુ. કહ્યા વિના પણ જે કરે તેનું નામ સરદાર, વાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. કયા વિના પણ જે કરે તેનું નામ સરદાર, ભાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. ગગન ગોખમાં જન્મીને અજવાળે આકાશ, બૂંદ દરિયો થઈ વહે તેનું નામ સરદાર. કયા વિના પણ જે કરે તેનું નામ સરદાર, ભાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. રણમાં નંદન વન કરે, જળમાં કરે જંગલ, ફૌલાદ થઈ મીણ સંગળે તેનું નામ સરદાર. કયા વિના પણ જે કરે તેનું નામ સરદાર, ભાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. રામ નહીં કે કૃષ્ણ નહીં, માં ભારતનો સપૂત, મરણ લગન સેવા કરે તેનું નામ સરદાર. કયા વિના પણ જે કરે તેનું નામ સરદાર, ભાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. એક અખંડિત રાષ્ટ્રનો બની રહ્યો પર્યાય, ટચલીએ ગોવર્ધન ધરે તેનું નામ સરદાર. કયા વિના પણ જે કરે તેનું નામ સરદાર, ભાવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર. સ્વ નહીં ને સર્વહિત જે થાય કુરબાન, જળમાં કમળ સમજીવે
ગયો છે રંગ માનો પાલવ આળખે તેનું નામ સરદાર જયા વિના પણ જે કરે તેનું નામ સરદાર ભવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર જયા વિના પણ જે કરે તેનું નામ સરદાર ભવ્યા વિના પણ જે લડે તેનું નામ સરદાર 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 આમ સરદાર વલ્લભભાઈ પટેલે વડાપ્રધાન પદનો સવિનય ત્યાગ કર્યો અને ગૃહમંત્રીનું પદ શોભાવ્યું. હવે એમની સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે ચારે દિશાઓમાં વિભક્ત ભારત દેશનું એકત્રીકરણ કેવી રીતે કરવું. આજે આ મીટિંગમાં જે નિર્ણયો લેવાશે તેની અસર માત્ર આ દેશ પર જ નહીં પરંતુ આખી દુનિયા પર પડશે. મિસ્ટર જિન્હા, હું તમને છેલ્લી વાર પૂછું છું કે શું તમે યુનાઇટેડ ઇન્ડિયાને માનવા તૈયાર છો? બિલકુલ નહીં. તો પછી આપણી પાસે વિભાજન સિવાય કોઈ રસ્તો જ નથી બચતો. યોર એક્સેલન્સી, મારું માનવું છે કે આ બે અલગ થતા દેશોમાં એકનું નામ હશે હિન્દુસ્તાન અને બીજાનું નામ હશે પાકિસ્તાન. મિસ્ટર જીના, તમે ભૂલી રહ્યા છો કે બે દેશ અલગ નથી થતા, પણ એક દેશમાંથી એક નાનો ટુકડો અલગ થઈ રહ્યો છે. તમારે તેનું જે નામ રાખવું હોય તે રાખજો, પણ આ દેશનું નામ ઇન્ડિયા છે અને એ જ રહેશે. યોર એક્સેલન્સી, સમય બહુ ઓછો છે, એટલે મને લાગે છે કે સૌથી પહેલા દેશી રજવાડાઓના પ્રશ્નનું નિરાકરણ લાવવું પડશે. મિસ્ટર નહેરુ, પોલિસી પ્રમાણે આ રજવાડાઓ પરના તમે દબાણ કરી શકશો ના અમે. પોતાના નિર્ણયો લેવા માટે તે સ્વતંત્ર છે. સ્વતંત્ર? અંદરો અંદર લડી મરવા માટે? મિસ્ટર જીના, સ્વતંત્ર એ લોકો હોય છે જે પોતાના પગભર હોય, પોતાના વિકાસની સાથે સાથે બીજા પ્રાંતની પડખે ઊભા રહી શકતા હોય. અને મારા માનવા મુજબ અત્યારે દેશમાં એક પણ એવું રજવાડું નથી જેમને અલગ સત્તા સોંપી શકાય. મિસ્ટર પટેલ, તો પછી આનો ઉકેલ શું? યોર એક્સેલન્સી, અત્યારે દેશમાં 562 રજવાડાઓ છે અને આ બધા જ રજવાડાઓના એકત્રીકરણ સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. હું મિસ્ટર પટેલ સાથે સહેમત છું. આ માટે એક અલગ સ્ટેટ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવશે, જેના સહયોગથી મિસ્ટર પટેલ આ બધા જ રજવાડાઓને એકત્રિત કરશે. હવે શરૂ થયો અધ્યાય દેશના એકત્રીકરણનો. તેઓએ દરેક રાજાઓ, નવાબોને પોતાની પાસે બોલાવીને તેમને સમજાવ્યું. આપણે એવું સ્વરાજ્ય ઈચ્છીએ છીએ કે જેમાં સૂકા રોટલાના અભાવે સેંકડો માણસો મરતા નહીં હોય, પરસેવો પાડી પકવેલું અનાજ ખેડૂતોના છોકરાઓના મોંમાંથી કાઢી પરદેશ ઘસડી જવામાં આવતું નહીં હોય, જેમાં પ્રજાને વસ્ત્ર સારું પારકા દેશ પર આધાર રાખવો પડતો નહીં હોય, થોડા પરદેશીઓને સગવડ કરી આપવાની ખાતર રાજકારભાર પરદેશી ભાષામાં ચાલતો નહીં હોય, આપણા વિચાર અને શિક્ષણનું વાહન પરદેશી ભાષા નહીં હોય, રાજ્યનો કારભાર આભ અને ધરતી વચ્ચે પૃથ્વીની સપાટીથી 60,000 ફૂટ ઊંચેથી ચાલતો નહીં હોય, સ્વરાજ્યમાં દેશના રક્ષણ માટે દેશને ગીરો મૂકી દેવાળું કાઢવા વખત આવે એટલું લશ્કરી ખર્ચ નહીં હોય, સ્વરાજ્યમાં આપણું લશ્કર પેટ્યું નહીં હોય, તેનો ઉપયોગ આપણને ગુલામ બનાવવામાં અને બીજી પ્રજાઓની સ્વતંત્રતાનો નાશ કરવામાં નહીં થતો હોય, મોટા અમલદારોના અને નાના નોકરોના પગારની વચ્ચે આબ જમીન જેટલું અંતર નહીં હોય, ઇન્સાફ અતિશય મોંઘો
અને અશક્ય જેવો નહીં હોય. અને સૌથી વિશેષ તો એ છે કે આપણું સ્વરાજ્ય હશે ત્યારે આપણે આપણા પોતાના દેશમાં તેમજ પરદેશમાં જ્યાં ને ત્યાં હડે હડે નહીં થતા હઈએ. કુમળું કરણ ફૂલ કાળ જૂને અગ્નિથી કેળવેલા વજ્રના હાડ. કરણ ફૂલ કાળ જૂને અગ્નિથી કેળવેલા વજ્રના હાર. છાતી કાઢીને ઇતિહાસમાં ઉભેલો જણ જાણે નર્યો નિશ્ચયનો પહાડ. જાણે નર્યો નિશ્ચયનો પહાડ. જાણે નર્યો નિશ્ચયનો પહાડ. કુમળું કરણ ફૂલ કાળ જૂન. સતનો સહેલાણી ને પરગમમાં પુણ્યની. સતનો સહેલાણી ને પરગમમાં પુણ્યની. ખપે એને ખાંડાની ધાર. જિંદા દિલ લડવૈયો ઘડવૈયો ગામઠી. જિંદા દિલ લડવૈયો ઘડવૈયો ગામઠી. મુર્દામાં પ્રાણ ફૂંકનાર. મનમાં છો ગૂંચ ગાંઠ ગોરંભો. મનમાં છો ગૂંચ ગાંઠ ગોરંભો. હૈયામાં ઉપલથનો નકરો ઉઘાડ. કુમળું કરણ ફૂલ કાળ જૂને અગ્નિથી કેળવેલા વજ્રના હાર. કુમળું કરણ ફૂલ કાળ જૂન. બોલતો ગુજરાતી ભાષાએ ધન્ય થઈ. બોલતો ગુજરાતી ભાષાએ ધન્ય થઈ. જોડે કૈંડા પણ ના ગાડા. હોઠ સહેજ ભીડીને મુઠ્ઠી વાળે તો એમાં. હોઠ સહેજ ભીડીને મુઠ્ઠી વાળે તો એમાં. 550 રાજવાડા. એના ધબકારે જરા કાન દઈ સાંભળો તો ધબકે છે નકશાની નાડ. છાતી કાઢીને ઇતિહાસમાં ઉભેલો જણ જાણે નર્યો નિશ્ચયનો પહાડ. જાણે નર્યો નિશ્ચયનો પહાડ. જાણે નર્યો નિશ્ચયનો પહાડ. કુમળું કરણ ફૂલ કાળ જૂન. મિસ્ટર પટેલ, તમારી ફળોની બાસ્કેટ તો ધીમે ધીમે ભરાવા માંડી. યોર એક્સેલન્સી, મને ત્યાં સુધી સંતોષ નહીં થાય જ્યાં સુધી આ વૃક્ષ પરના બધા જ 562 ફળો આ બાસ્કેટમાં ન આવી જાય. પરંતુ હૈદરાબાદના નિઝામ અને જૂનાગઢના નવાબે તેઓને અંત સુધી પરેશાન કર્યા હતા. પણ અંતે તે કાર્ય પણ સરદાર શ્રી પોતાની આગવી સૂઝ વડે સંપન્ન કર્યું. કેમ છો રિઝવીભાઈ? અમે તો મજામાં છીએ, પણ આવી બધી વાતો કરવા માટે અમે અહીં નથી આવ્યા. સારું, ચલો તો પછી કામની વાત કરીએ. શું વિચાર્યું પછી?
તમે હિન્દુસ્તાની સરકાર અમારી ઉપર આમ બળજબરી ના કરી શકો. અરે 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 રિઝવીભાઈ, આ ઘર છે, જરા બેસો તમે શાંતિથી. આ કોઈ પબ્લિક મીટિંગ નથી. શાંતિથી બોલો, મને સંભળાશે બધું. તમને સંભળાય કે ના સંભળાય, પણ એક વાત કહી દઉં છું, અમે કોઈના પણ દબાણમાં નહીં આવીએ. હૈદરાબાદ સ્વતંત્ર છે અને સ્વતંત્ર જ રહેશે. દુનિયામાં કોઈની મજાલ નથી કે અમને ઝુકાવી શકે. અમે તમને નમવાનું ક્યાં કહીએ છીએ? અમે તો તમને માત્ર સાથે રહેવાનું કહીએ છીએ. બહુ 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 થઈ ગઈ આવી બધી વાતો. જુઓ સરદાર, આ વિચાર છોડી દો, નહીં તો પરિણામ સારું નહીં આવે. હા રિઝવીભાઈ, પરિણામની ચિંતા તો તમારે કરવાની છે. તો તમે ધમકી આપો છો? ધમકી આપો છો અમને? પણ યાદ રાખજો, હૈદરાબાદમાં ઘૂસતા પહેલા તમારે અમારી લાશો પરથી ચાલવું પડશે. અરે વાત તે ગંભીરતાથી લો સરદાર. હથિયાર ચલાવતા અમને પણ આવડે છે. રિઝવી, જરા એટલું તો વિચારો કે એ સમયે અમે શું કરતા હઈશું? શું બધું ચૂપચાપ જોઈ રહીશું? જુઓ રિઝવી, નિઝામને કહી દેજો હવે કે સમયને ઓળખીને નિર્ણય લઈ લે. બાકી હૈદરાબાદ કેમ લેવું એ અમને આવડે છે. તમે જઈ શકો છો. અને હા, નિઝામને કહેજો કે સરદારે એમના અને એમના પરિવાર માટે શુભકામનાઓ આપી છે. આમ દેશના 565 દેશી રજવાડાને ભારત સંઘમાં જોડી દેવાનું કપરું કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે પ્રેમ, કુશળતા, ઉદારતા અને વ્યવહાર દક્ષતાથી પાર પાડ્યું. 1945ના વર્ષ દરમિયાન આણંદની આસપાસના વિસ્તારની ખાનગી દૂધ ડેરી દ્વારા દૂધ એકત્ર કરી મુંબઈ મોકલવામાં આવતું હતું. પરંતુ વચેટિયાઓને કારણે દૂધ ઉત્પાદક ખેડૂતોને તેનો લાભ ન મળતા તેમને અસંતોષ રહેતો. પશુપાલકોની આ સમસ્યા લઈ આણંદના સ્વાતંત્ર્ય સેનાની અને ખેડૂત પુત્ર એવા ત્રિભુવનદાસ પટેલ સરદાર વલ્લભભાઈને મળ્યા. પોલસન ડેરીનો ઇજારો ખતમ કરવો, આ એકમાત્ર ઉપાય છે આ સમસ્યા. ત્રિભુવન, આ માટે તમારે તમારી પોતાની સહકારી દૂધ મંડળીની સ્થાપના કરવી પડશે અને ગામે ગામ જઈને આ સહકારી મંડળીના ફાયદા લોકોને સમજાવવા પડશે. દરેક ગામમાં એક સહકારી મંડળી જોઈએ જ, જેથી જે નફો વચેટિયા લઈ જતા હતા તે નફો આપણા પોતાના દૂધ ઉત્પાદક ખેડૂતોને મળી રહેશે. આઝાદી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનો ફેલાવો કરવા ગ્રામ વિદ્યાપીઠનું એક સપનું જોયું હતું. સરદાર પટેલ સાહેબના સ્વપ્નને સાકાર કરવાનું બીડું ઝડપ્યું શ્રી ભાઈ કાકા અને શ્રી ભીખાભાઈ પટેલ સાહેબે. વલ્લભભાઈ, વર્ષો પહેલા તમે મારા મનમાં એક બીજ રોપ્યું હતું. જ્યારે દેશની આઝાદી મળશે ત્યારે દેશમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ કેવું હશે, કેવી રીતે આપવું, એના માટે શિક્ષણ વ્યવસ્થા કેવી હશે. વલ્લભભાઈ, આપની એ માનસિક કલ્પનાને સાકારિત કરવા અમે એક શૈક્ષણિક નગર બનાવવા જઈ રહ્યા છીએ. શિક્ષણની સાથે સાથે ગ્રામોદ્ધાર સહકારી મંડળી અંતર્ગત આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન પણ અહીં જ થાય, સુખ સુવિધાના સાધનો પણ અહીં જ મળી જાય, ગામના સત્વનો નાશ પણ ન થાય એવા એક આદર્શ નગરનો મનોરથ લઈને આપની પાસે આવ્યા છીએ. વિચાર ઉત્તમ છે ભૈલાલભાઈ.
અને મને લાગે છે કે તમારું આ કામ કરમસદ, ચરોતર અને ગુજરાતના સીમાડા ઓળંગી રાષ્ટ્ર વિકાસનો પાયો નાખશે. જો તમારી આ યોજના સફળ રહી તો મને પાક્કો વિશ્વાસ છે કે કરમસદની સીમમાં ઊભી થઈ રહેલ આ શિક્ષણ નગરી હિન્દુસ્તાન અને વિશ્વનું વિદ્યા કેન્દ્ર બનશે. જાઓ, ફતેહ કરો. મારા આશીર્વાદ તમારી સાથે જ છે. 7 વર્ષ પછી સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાપીઠનો ઠરાવ મુંબઈ વિધાનસભામાં મૂકવામાં આવ્યો, જે લગભગ 1 મહિનામાં મંજૂર થઈ ગયો ને સરદાર પટેલ સાહેબનું ગ્રામ વિદ્યાપીઠનું સ્વપ્ન સાકાર થઈ ગયું. એ વલ્લભ વિદ્યાપીઠને આપણે આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયથી ઓળખીએ છીએ. આજે આ યુનિવર્સિટીમાંથી શિક્ષિત અને દીક્ષિત થઈ હજારો વિદ્યાર્થીઓ વિશ્વના ખૂણે ખૂણે વસ્યા છે. કર્મ સદનો કર્મ યોગી લાડવાનો લાડલો સપૂત ભારત માતનો સરદાર વલ્લભ આપણો.